મામલતદારને આપ્યું આવેદનપત્ર। चलेगा नहीं चलेगा, महिला सामे अत्याचार नहीं चलेगा नहीं चलेगा, महिला सामे अत्याचार नहीं चलेगा नहीं चलेगा, महिला सामे अत्याचार नहीं चलेगा नहीं चलेगा। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ અને તેમના પરિવાર ઉપર થયેલ અત્યાચારની ઘટનાના વિરોધમાં ગુરુવારે ધોળકા ખાતે રાષ્ટ્રપતિને સંબોધિત એક આવેદનપત્ર આદ્યશક્તિ સમિતિ ધોળકાની બહેનો દ્વારા મામલતદાર પ્રીતિબેન પટેલને આપવામાં આવ્યું। આ આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી હતી કે લોકશાહીમાં મહિલા અને માનવ અધિકારોના ઉલ્લંઘન સામે તાત્કાલિક સખત કાર્યવાહી થવી જોઈએ। બધા પીડિત મહિલાઓ, બાળકો અને પરિવારોને સુરક્ષા અને આર્થિક સહાય ત્વરિત આપવી, મહિલાઓ પર થયેલ અત્યાચારની ઇન કેમેરા પૂછપરછ કરવી જોઈએ, હેલ્પલાઇન જાહેર કરવી જોઈએ, આ કેસને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવો જોઈએ। સાથે જ આ આવેદનપત્ર આપતી વેળાએ શર્મિષ્ઠાબેન પ્રજાપતિ, કૈલાશબેન દેસાઈ, દર્શિતાબેન સોની વગેરે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા।